વિશ્વ પર્યાવરણના દિવસે દાહોદ કલેક્ટર કચેરીના પટાંગણમાં જિલ્લા કક્ષાની એક પેડ માં કે નામ 3.0ની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી સુરભી ગૌતમે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી ગમાબેન મોહનિયાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારોનો સર્વાંગી વિકાસ માટે વૃક્ષોનું જતન ખૂબ જ આવશ્યક છે. વૃક્ષોના વાવેતર થકી જંગલ વિસ્તારને રક્ષણ મળે છે. જંગલની દુનિયાના સૌથી મહત્વના કાર્બન સિંક પૈકીનું એક છે, જેની ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે અત્યંત પરિબળ છે. ગમાબેને વધુ જણાવતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ એક સમિષ્ટ કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો વ્યવસ્થાનો વિચાર કરી જીવન પદ્ધતિ વિકસાવી છે. આપણી સંસ્કૃતિમાં ધીરજને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીએ છીએ. વારે તહેવારે પર્યાવરણ સાથે જોડી ઉજવવાની પરંપરાને બેલેન્સ જળવાયું છે. શ્રીમતી ગમાબેને એ દિવસે સૌના સહિયારા સંકલ્પથી ગુજરાતને પ્રદૂષણ મુક્ત હેલ્ધી ગુજરાત બનાવવાનું એક પ્રેરક આહ્વાન પણ કર્યું હતું. પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો ઉપયોગ નથી, પરંતુ આપણે જાતે જ તેનો ઉપયોગ સમજીને મર્યાદામાં કરવો પડશે. આ કાર્યક્રમ દરમિયાન અન્ય મહાનુભાવોના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાંભોર, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાંભોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નાયબ વન સંરક્ષક શ્રી બ્રિજેશ ચૌધરી અને વન વિભાગના અધિકારી શ્રી અને કર્મચારી શ્રી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ.